અમેરિકામાં રહેનારા ઇન્ડિયન્સ માટે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે. ટ્રમ્પ સરકારે હવે ખાવા પીવાની વસ્તુઓ પર લાગેલા ભારે ટેરિફ્સ એટલે કે ઇમ્પોર્ટ ટેક્સીસ ઘટાડ્યા છે. એની સીધી અસર ગ્રોસરી બિલ્સ પર પડવાની છે અને સૌથી વધારે ફાયદો એ લોકોને થશે જે દરેક અઠવાડિયે દરેક વીકમાં સુપરમાર્કેટમાં જઈને કોફી, ફ્રૂટ્સ કે અધર ઇમ્પોર્ટેડ આઇટમ્સ ખરીદતા હોય. અત્યારે અમેરિકામાં ઇન્ફ્લેશન ભલે ને થોડો ઓછો થયો હોય, પણ ગ્રોસરી આઇટમ્સની કિંમતો સતત વધેલી છે. વ્હાઇટ હાઉસ હવે એના પર કામ કરી રહ્યું છે કે કેવી રીતે રોજબરોજની વસ્તુઓ કે જે બીજા દેશોથી ઇમ્પોર્ટ થાય છે એને સસ્તી કરવામાં આવે. આજના વિડીયોમાં આપણે એના પર જ વાત કરીશું કે કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ શકે છે, આ ડિસિઝન કેમ લેવામાં આવી રહ્યું છે અને એની અસર ભારતીયો પર કેવી રીતે પડશે. તો જોઈ લઈએ ફટાફટ. ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તામાં આવ્યા પછી એમની સરકારે કેટલાય દેશો પર ભારે ટેરિફ્સ લગાવ્યા હતા. એનાથી યુએસમાં ઇમ્પોર્ટેડ ગુડ્સની કિંમતો વધી ગઈ હતી. ખાસ કરીને ગ્રોસરીઝ જેમ કે કોફી, ફ્રૂટ્સ, બનાનાસ અને પેકેજ ફૂડની કિંમતોમાં વધારો થયો. હવે એડમિનિસ્ટ્રેશને વિચાર્યું કે જો ટેરિફ્સ ઘટાડવામાં આવે તો લોકોનું ગ્રોસરી બિલ ઓછું થઈ શકે છે. અમેરિકામાં આ એક્શન ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટેના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહ્યો છે. નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના પ્રેસિડેન્ટ કેવિન હેસેટે વોશિંગ્ટનમાં થયેલી એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ભાઈ અમે ફૂડ આઇટમ્સ પર ટેરિફ્સ એડજસ્ટ કરવા પર વિચારી રહ્યા છે. એમનું કહેવું ક્લિયર હતું કે ભાઈ હવે એવા ફેરફાર કરવાનો ટાઈમ આવી ગયો છે કે જેનાથી સામાન્ય લોકોની કિચન કોસ્ટ ઓછી થઈ શકે. હવે વિચારો કે ટેરિફ કટ્સનો અર્થ શું થાય છે. તો જ્યારે કોઈ દેશ બીજા દેશથી વસ્તુઓ ઇમ્પોર્ટ કરે છે તો એના પર એક ટેક્સ લાગે છે, એને ટેરિફ કહેવાય છે. એનાથી ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સ મોંઘી થઈ જાય છે, પણ જો તમે ટેક્સ ઘટાડી દો છો તો એ જ વસ્તુ સસ્તી થઈ જશે. ફોર એક્ઝામ્પલ, કોફી કે જે યુએસએમાં ઉગતી જ નથી, એમ મોટા ભાગે વિયેતનામ અને બ્રાઝિલ જેવા દેશોથી આવે છે. જો એ દેશો પરથી ઇમ્પોર્ટ ટેરિફ ઘટે છે તો કોફીની રિટેલ પ્રાઇસ અમેરિકામાં બહુ ઓછી થઈ છે. એ વાત બનાનાસ અને ટ્રોપિકલ ફ્રૂટ્સ પર લાગુ થાય છે. તો ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભાઈ કેટલાક દિવસોમાં ફૂડ પ્રાઇસીસને લઈને બહુ મોટી જાહેરાતો થવાની છે. એમણે કીધું હતું કે ભાઈ એવી વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવશે જે અમેરિકામાં નથી ઉગતી, જેમ કે કોફી, બનાનાસ અને કેટલાક ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ. જો તમે યુએસએમાં રહો છો, ચાહે તમે સ્ટુડન્ટ છો, વર્કિંગ પ્રોફેશનલ, તો આ ડિસિઝન તમારા મંથલી બજેટને રાહત આપી શકે છે. હવે છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રોસરીઝ પર ખર્ચોય બહુ વધી ચૂક્યો છે. ટ્રમ્પે પોતે કહેલું કે ભાઈ જ્યારે એમણે 2021માં ઓફિસ છોડી ત્યારે એક એવરેજ ફેમિલીનું મંથલી ગ્રોસરી બિલ લગભગ $400 હતું. જો બાઇડનની ટર્મના એન્ડ સુધી એ $510 પર પહોંચી ગયું અને હવે લગભગ $512 છે. એનો અર્થ એ છે કે વધારો ભલે અટકી ગયો, પણ મોંઘવારીનો બોજ અત્યારે પણ લોકોના માથા પર છે અને ઇન્ડિયન્સ કે જે પહેલેથી જ રેન્ટ, ઇન્સ્યોરન્સ અને રેમિટન્સમાં પૈસા મેનેજ કરે છે, એમના માટે આ રાહત જીવનમાં થોડી શાંતિ લાવી શકે છે. હવે સવાલ ઊભો થાય છે કે એનાથી આખરે ફાયદો કોનો થશે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો ટેરિફ્સ ખાલી કેટલીક ફૂડ આઇટમ્સ પર ઘટે છે તો ઇન્ફ્લેશનને તો વધારે ઓછો નહીં કરે, પણ ગ્રોસરી આઇટમ્સમાં નોટિસેબલ ફરક જરૂરથી પડશે. કોફી અને ફ્રૂટ્સ જેવી ઇમ્પોર્ટેડ વસ્તુઓના ભાવ 5થી 10% સુધી ઘટી શકે છે અને ખાલી કન્ઝ્યુમર્સ માટે જ નહીં, પણ ઇન્ડિયન ઓરિજિન સ્ટોર ઓનર્સ માટે પણ બહુ સારા સમાચાર કહી શકાય. અમેરિકામાં કેટલાક ઇન્ડિયન્સ ગ્રોસરી સ્ટોર્સ કે પછી મિની માર્ટ ચલાવે છે. ટેરિફ કટના લીધે એમની પ્રોક્યોરમેન્ટ કોસ્ટ ઓછી થશે, જેનાથી એ પોતાના કસ્ટમર્સને પણ બેટર પ્રાઇસ આપી શકશે. જોકે કેટલાક ઇકોનોમિસ્ટનું કહેવું છે કે ભાઈ આ એક્શન પ્યોરલી પોલિટિકલ પણ હોઈ શકે છે. હમણાં જ કેટલાક એવા લોકલ ઇલેક્શન્સમાં રિપબ્લિકન્સે હાર ભોગવવી પડી છે અને એવામાં ટ્રમ્પ સરકાર પર પ્રેશર વધ્યું છે કે કોસ્ટ ઓફ લિવિંગને ઓછી કરે, જેનાથી જનતાનો સપોર્ટ પાછો મળી શકે. પણ એનાથી એક ઇકોનોમિક એંગલ પણ ઊભો થઈ રહ્યો છે. એમાં હેસેટે કહ્યું છે કે પોલિસી સ્ટેબલ નથી હોતી અને હાલત જોઈને એડજસ્ટ કરવી પડે છે. એટલે જો ટેરિફ્સે પ્રાઇસીસ વધારી દીધા છે તો હવે એને ઓછી કરવું જે લોજિકલ સ્ટેપ છે. જો તમે ઇન્ડિયન છો અને યુએસએમાં રહો છો તો આ સમય થોડું ઓબ્ઝર્વ કરવાનો છે. એટલે જો ટેરિફ્સે પ્રાઇસીસ વધારી દીધી છે તો હવે એને ઓછી કરવી જ લોજિકલ સ્ટેપ છે. જો તમે ઇન્ડિયન્સ છો અને યુએસમાં રહો છો તો આ સમય થોડું ઓબ્ઝર્વ કરવાનો છે. હવે ટેરિફ કટ્સ ઓફિશિયલી અનાઉન્સ થઈ ગયા છે તો તમે પોતાના ગ્રોસરી બિલ્સ પર હવે થોડી રાહત જોઈ શકો છો. પણ એની સાથે એક્સપર્ટ્સ એમ પણ કહી રહ્યા છે કે એ ખાલી શોર્ટ ટર્મ રિલીફ જ છે. ઇન્ડિયન્સે પોતાના ફાઇનાન્શિયલ પ્લાનિંગને સ્ટેબલ રાખવા માટે ખાલી ગ્રોસરી પર જ નહીં, પણ રેન્ટ, હેલ્થકેર અને ટ્રાન્સપોર્ટ જેવી કેટેગરીઝ પર ધ્યાન આપવું પડશે. કેમ કે જો ટ્રમ્પ સરકાર ફરીથી કોઈ બીજી પ્રોડક્ટ્સ પર ટેરિફ્સ લગાવી દે છે તો બાકી વસ્તુઓની કિંમતો પાછી વધી શકે છે. તો આ સ્ટેપ ગ્લોબલ ટ્રેડ પર બહુ મોટી અસર કરી શકે છે.
કેટલાય દેશોએ પહેલાં જ સંકેત આપી દીધેલા કે લિમિટેડ ટ્રેડ ડીલ્સ માટે તૈયાર છે જેનાથી ટેરિફ્સ ઘટાડી શકાય, પણ અત્યારે અમેરિકાએ બધા ટ્રેન્ડિંગ પાર્ટનર્સ પર 10% મિનિમમ ટેરિફ તો રાખ્યો જ છે. હવે આ મુદ્દે તમારો શું ઓપિનિયન છે કમેન્ટ કરીને જણાવો. આવા જ વિડીયોઝ માટે જોતા રહો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.